મિત્રો હવે આપણે આ મગફળીની અંદર જે સુયા બેસતા હોય ને, એટલે સુયાની બેસવા માટે થઈને આપણે ઘણા અહીંયા દેશી નુસ્ખા અપનાવતા હોય છે. તો એની અંદર આપણે બેરલ છે, રોલર ફેરવવાના ઘણા પ્રયોગો કરતા હોય. તો ખરેખર મિત્રો તમે જોવશો કે આ આપણે મગફળી જે G45 છે બરાબર, તો એની અંદર તમે આ જોવશો તમારી નજર સમક્ષ આ સુયાને જમીએ ડાયર અડી ગઈ છે બરાબર. તો આ સુયો બેવડો વળી ગયો છે, આખે આખો બેસવું છે પણ હવે હરખો સીધો એમને બેસી નથી શકતો. અને આ જે સુયો છે ને એ તમે પણ જોઈ શકો છો, આ આખો આમ ગોળાકાર વળાંક મારી અને જમી અહીંયા આમ બેવડો વર્યો છે બરાબર. તો આ જે છે સુયા એ પણ જોઈ શકો છો, એ પણ આખા વચ્ચે આમ બેલ્ટ મારી ગયા છે. તો હવે આને આપણે જો આમ નીચે દબાવવાની કોશિશ કરીએ તો આ સુયો અહીંથી આમ ભાંગી જવાનો બરાબર, એટલે બેવડો વરી જાય તો એનો પ્રવાહ રોકાઈ જાય છે. આ પણ તમે જોઈ શકો છો, આ કેટલા બેવડા વરી અને નીચે બેઠા. તો આ જે સુયો છે બરાબર, આ તમે જોઈ શકો છો કેવડો એક પોણી વેટનો સુયો છે. તો હવે આ સીધો ડાયરેક્ટ આમ જમીએ બેસી જાય બરાબર, આ રીતના થાય. એટલે તો આમાં ખરેખર આપણે જોઈએ તો જો આ વેલ સિરીઝ ચાલતી થઈ છે આ 45 નંબર મગફળીમાં, તો આમાં આપણે ખરેખર જો કોઈ આપણી દેશી કારીગરાઈ કરવા જઈએ તો આ જે સુયો છે તે ભાંગી ગયો છે બરાબર, આ તમે જોઈ શકો છો આમ. તો આનો પ્રવાહ રોકાઈ જાય છે. તો આ કુદરતી રીતે જે કંઈ સુયા બેહે ને એને કોઈ નથી પૂગતું. બાકી તો જે આપણે જેટલી આપણી હોશિયારી કરવા જઈએ ને એટલું આપણે ખરેખર આમાં નુકસાન રહેતું હોય છે, પણ કુદરતથી મોટું કોઈ નથી. અને ખરેખર આને આપણે જેટલું પોષણની જરૂર હોય, ખોરાકની જરૂર હોય તે જ વસ્તુઓ આપવાની હોય. અને આ બધા જે આપણે દેશી પ્રયોગો કરીએ ને એ તો પછી આપણી ખોટી હોશિયારી આપણે બતાવીએ ને એના જેવું થાય છે. કુદરતથી મોટું કોઈ છે નહીં એવું સમજી અને આપણે ખેતી કામની અંદર જે જરૂર પ્રમાણે જ આપણે આગળ વધવું જોઈએ અને એ પ્રમાણની માવજતો કરવી જોઈએ. જરૂરી પોષક તત્વો અને ખોરાક આપવા જોઈએ. બાકી કંઈ ખોરાક આપેલા ન હોય ને કે હુયાને બેહાડી દઈએ, પણ આપણામાં કંઈ ખાધા પીધા વગરની કંઈ ત્રેવડ ન હોય ને હાલવાની ત્રેવડ ન હોય ને ક્યાંય કે 5 મણનું બાસકું લઈને જાતો હોય ન લઈ શકીએ બરાબર. આપણામાં પૂરતી તાકાત હોય તો 5 મણનું બાસકું હોય તો આપણે પેલા 5 મણની ગુણું લઈ જતા ને અટાણે 2.5 મણના બાસકામાં આપણે ફાફા થાય છે. એના જેવું છે. તો આમાં સમજો અને જરાક વિચારી અને આપણે ખેતીની અંદર આગળ વધવું જોઈએ.